તો હાલ સમાચારોના વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના તરફ પણ નજર કરી લઈએ। અમરેલીથી સાવરકુંડલાના મિતિયાળા પંથકમાંની ધ્રુજી છે, જ્યાં મિતિયાળા સહિતના આસપાસના વિસ્તારોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો છે। ખાંભા, ભાડ, વાંકિયા, ઇંગરોડા સહિતના ગામોમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા છે। 11:43 મિનિટે 2.1ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો આવ્યો હતો અને ફરી એકવાર ધરતીકંપના આંચકાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। આ મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે તમારા સુધી પહોંચાવી રહ્યા છીએ। આ ધરા જે છે તે ફરી એકવાર ધ્રુજી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિકો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે। મિતિયાળા સહિતના આસપાસના વિસ્તારોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો છે। ખાંભા, ભાડ, વાંકિયા, ઇંગરોડા સહિતના જે ગામો છે ત્યાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। 2.1ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો આવ્યો હતો, ત્યાં લોકોએ અનુભવ કર્યો છે। ફરી એકવાર ધરતીકંપના કારણે ત્યાં સ્થાનિકો જે છે તે લોકો હેરાન પરેશાન છે। સાવરકુંડલાના જે આ દ્રશ્યો છે, અમરેલીથી આ દ્રશ્યો તમારી સામે છે। મિતિયાળા સહિતના આસપાસના વિસ્તારોમાં ધરતીકંપનો આંચકો ફરી એકવાર આવ્યો અને જેના કારણે લોકો હેરાન પરેશાન થયા છે। ખાંભા, ભાડ, વાંકિયા, ઇંગરોડા આ તમામ જે વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં લગભગ 12 વાગ્યાની અરસામાં ધરતીકંપ આવ્યો હતો અને ધરતીકંપ ત્યાંના લોકોએ અનુભવ કર્યો છે।